અમદાવાદમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો અને ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે। રૂપિયા 80,000ની લાંચ માંગવામાં આવી હતી। ફાયર એનઓસી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી। પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં એસીબીની ટ્રેપ ગોઠવવામાં આવી હતી। ફાયર ઓફિસર ઇનાયત શેખ લાંચ લેતા ઝડપાયા હતા। રૂપિયા 65,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા। તો સ્થળ વિઝિટ વખતે 15,000 લીધા હતા। બાકીના 65,000ની લાંચ માટે માંગણી કરતા હતા। ઇનાયત હુસૈન શેખ રૂપિયા 65,000ની લેતા ઝડપાયા હતા અને ફરિયાદીનો ધંધો ઠપ કરી દેવાની પણ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। રૂપિયા 80,000ની લાંચની માંગણી કરેલી અને તે પૈકી 15,000 રૂપિયા તેઓએ લઈ લીધા હતા। ત્યારબાદ કન્સલ્ટિંગ એજન્ટ હતા તેઓને એનઓસી મળી જતા તેઓ આજે લાંચના નાણાં બાકી રહેતા 65,000 રૂપિયા હતા તે તેઓએ આપેલા નહીં, જેથી આ કામના જે આરોપી છે એ વારંવાર આ નાણાંની ઉઘરાણી કરતા હતા, જેથી કરી અને તેઓએ એસીબી આણંદ સમક્ષ ફરિયાદ કરેલી। બોટાદમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને 2 દિવસ પહેલાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હવેલી ચોક નજીક વકીલ પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો હતો। સ્કૂલ બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો બાઇક ચાલક બસની સાઈડમાં આગળ જવા સમયે બસ અડફેટે આવતા બાઇક ચાલક પર બસ ફરી વળી હતી। મળતી માહિતી મુજબ બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો। ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઉંચકાશે। તો 24 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે। 36.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી નોંધાયું છે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री के सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा और उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री का राइजिंग टेंडेंसी देखने को मिलेगी। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 33.7 और गांधीनगर का 33.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट में बात करेंगे तो 36.3 राजकोट में सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। मैक्सिमम टेम्परेचर है वो 3 दिन के बाद 2 से 3 डिग्री सेल्सियस बढ़ने का पूर्वानुमान है, जिसमें 24 तारीख के आसपास एक वेस्टर्न डिस्टर्बेंस पास करेगा और मिनिमम टेम्परेचर जो रहेगा 2 दिन एनएलसी में, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का बढ़ोतरी का पूर्वानुमान है। ખેડાના કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં ભાજપના પ્રમુખ નહીં બને। પ્રમુખ પદના રોટેશન મુજબ અનુસૂચિત જાતિ મહિલાને ફાળવતા કોંગ્રેસ દાવેદાર છે। કપડવંજમાં ભાજપે કોંગ્રેસને હરાવી બહુમતી મેળવી હતી, પરંતુ અનુસૂચિત જાતિ મહિલા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જશીબેન 2315 મત મેળવીને વિજયી બની હતા અને આથી ભાજપના ઉમેદવારની હાર થઈ હતી। બીજી બાજુ પ્રમુખ પદની ચૂંટણી પહેલા ભાજપ સંગઠન દ્વારા રાજકીય ખેલ પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ તરફ તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ બનવાને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। કલાકોનો સમય પણ બરબાદ થયો હતો, પરંતુ હવે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવું સરળ બન્યું છે, કારણ કે રેશન કાર્ડ ઈ-કેવાયસીની પ્રક્રિયા હવે પોસ્ટ ઓફિસમાં પણ કરી આપવામાં આવશે અને એ પણ કોઈ જાતના ચાર્જ વગર। અરજદારનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડથી લિંક મોબાઈલ લઈને અરજદારે રૂબરૂ જવાનું રહે છે અને સરળતાથી અરજદારનું રેશન કાર્ડ ઈ-કેવાયસી થઈ જાય એ માટેની સુવિધા કરવામાં આવી છે। પોસ્ટ વિભાગ પોતે પીડીએસ શોપની અંદર એપ્લિકેશનની અંદર પોસ્ટમેન અને અમારા એન્ડ યુઝરોને લોગિન કરી અને તે લોકોને સ્તર ઉપર ઘરે ઘરે
અથવા તો જ્યાં વિવિધ જગ્યાએ કેમ્પ કરીને એમના મોબાઈલ નંબર દ્વારા તેમના ફેસ રીડિંગ દ્વારા KYC કરવાનો કાર્યક્રમ સ્ટાર્ટ કરેલ છે. વિરમગામ ડાંગર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કૌભાંડના આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વિરમગામ પોલીસે આરોપીને સાથે રાખી પંચનામું કર્યું હતું. વિરમગામ ટાઉન પોલીસે પકડેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. સુરેન્દ્રનગરમાં લાખોના ખર્ચે વર્મી કમ્પોઝ પ્લાન્ટ બનાવવામાં આવ્યા, પરંતુ આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન છે. સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા બે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ 2 જગ્યાએ તંત્ર દ્વારા લાખોના ખર્ચે વર્મી કમ્પોઝ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, પરંતુ બંને પ્લાન્ટ હાલ માત્ર ડમ્પિંગ સાઇટ બની ગયા છે, જ્યાં માત્ર ગામના ધન કચરાનો જ નિકાલ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ જાતની ઉપયોગી વસ્તુઓ સહિત જૈવિક ખાતર બનાવવામાં ન આવતા પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. એ ડમ્પિંગ સાઇટોમાં કચરાના ઢગલા થાય છે, પણ એ કચરાના નિકાલ માટે કચરાનું કોઈ આયોજન કરવામાં આવતું નથી. અવારનવાર ત્યાં આગ લાગે છે, અહીંયા આગ બુઝાવવા માટેની કોઈ ફાયરની સુવિધા નથી, મોટરો બંધ છે ત્યાં તમે જાઓ તો. એટલે એ પ્રદૂષણયુક્ત ધુમાડો શહેરમાં આવે ને લોકોને બીમારીના ખપ્પરમાં નાખવાની આ યોજનાઓ એવું લાગે છે. એના નિકાલ માટે સરકારશ્રી તરફથી વહીવટી મંજૂરી મળી ગયેલી છે અને હવે ટેન્ડરિંગ કરી એના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરેલ છે અને આગામી લગભગ 7 થી 8 મહિનામાં એનો સંપૂર્ણપણે નિકાલ કરવાનું આયોજન છે. ભાવનગરમાં મોતીબાગ ટાઉન હોલ, મહિલબાગ સહિત અનેક વિસ્તારોમાં લારી ગલ્લા સહિતના ભંગારનો ઢગલો થતા શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે. નિર્મળનગર વિસ્તારમાં ગેરેજમાં છેલ્લા ઘણા વર્ષોથી લોખંડનો ભંગાર સડી રહ્યો છે. પાલિકા દ્વારા ડિમોલિશન કરાયેલા ભંગારનો મોટા પ્રમાણમાં ખડકાયેલો જોવા મળી રહ્યો છે જથ્થો અને માલ સામાનનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા હાલ અહીં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈને રોગચાળો વધુ માથું ઉચકી શકે તેમ છે. સ્થાનિકો આ ભંગારને દૂર કરવાની માંગ પણ કરી રહ્યા છે. બરોબર, મહાનગરપાલિકા તરફથી જે કંઈ પણ આપણે ડિમોલેશનમાં કોઈ પણ જે આવેલું છે લારી છે કે તે બધું સામાન જે છે એ અહીંયા બધી એક સાથે અહીંયા ખડકલા કરેલા છે 1 વર્ષ દિવસથી. તો જે તે વ્યક્તિઓ ના હોય તે લોકોના દંડ લઈ લ્યો અને બીજી જગ્યાએ સ્થળાંતર કરી દો. કે ઉપર અત્યારે સૌથી સારામાં સારા પક્ષીઓ પણ ત્યાં વસવાટ કરે છે, તો એના બચ્ચા પણ ઘણી વાર ત્યાં મરી જાય છે. મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થાય છે અને આ જે ઇતિહાસની જે ધરોહર સમાન જે આ ટાઉન હોલ છે એને પણ ક્યાંક ને ક્યાંક જો નુકસાન થતું હોય એવું અમને જણાઈ રહ્યું છે. આ ટાઉન હોલ કે મહિલા બાગ હોય ત્યાં આખા ભાવનગરનો ભંગાર ખાનો બનાવી દીધો છે. અનેક વાર રજૂઆત કરવા છતાં બીજી કોઈ જગ્યા કોર્પોરેશનની મળતી નથી. ભાવનગરના હૃદય કહેવાય એવો ટાઉન હોલ એની શોભા બગાડી નાખી છે. અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી કરવામાં આવી. 115 કોમર્શિયલ એકમ જ્યારે 10 ધાર્મિક સ્થાન અને 45 જેટલા રહેણાંક મકાન દૂર કરવામાં આવ્યા હતા. એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના પૂર્વ, ઉત્તર અને મધ્ય ઝોનના પોલીસ વિભાગના 500 સ્ટાફ, 4 જેસીબી, 30 બ્રેકર મશીન તેમજ 6 ગેસ કટર મશીન અને 6 દબાણ ગાડી સાથે 60 કારીગરો દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખે દબાણ કામગીરીમાં તંત્ર દ્વારા ભેદભાવ થતા હોવાની માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી. આરડીપીની રોડ લાઇનની નોટિસ આપવામાં આવી હતી. 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે. પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી. એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને અન્વયે કામગીરી કરીએ છીએ. આ યોગ્ય ના કહેવાય. એમને વળતર મળવું જોઈએ. એમને 40% અહીંયા જે 3 મિલની જગ્યા છે એમાં જગ્યા મળવી જોઈએ અને વળતરની સાથે સાથે અહીંયા 100 વર્ષથી 50 વર્ષથી જે લોકો ઉપર દળમાં રહે છે, માલિક જમીનના કોઈક બીજા છે,
ઉપદળમાં કોઈક બીજા છે. તો બંનેને જે પ્રમાણે મેટ્રોએ કર્યું છે 40-60 એ પ્રમાણેનો ભાગ કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમારી લાગણી છે. અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું છે. 120 જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે 45 જેટલા ખાસ કરીને રેસિડેન્સ તોડી પાડવામાં આવ્યા છે, જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા, દબાણ કરવામાં આવ્યું હતું તેવું એસટી વિભાગનું કહેવું છે. અને તમામ જે સવારના મેગા ડિમોલિશન છે સવારથી ચાલી રહ્યું છે. સવારના લગભગ 6 વાગ્યાની આસપાસ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો આ મેગા ડિમોલિશન અંતર્ગત ખાસ કરીને ગોમતીપુર વિસ્તારની અંદર 120થી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને 45 જેટલી દુકાનો છે ને તે તોડી પાડવામાં આવી રહી છે. દાદાનું બુલડોઝર ફરી એકવાર ગોમતીપુર વિસ્તારમાં ચાલ્યું છે, કે જેમાં કહી શકાય કે વિસ્તારની અંદર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે. મેગા ડિમોલિશન દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે કડક બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોમતીપુર વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી થઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરનો મુદ્દો ગુંજ્યો અને કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જમાલપુર, અમરાઈવાડી અને ઓઢવ સહિતના કોંગ્રેસના મત વિસ્તારને ટાર્ગેટ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે. બોડકદેવ, પાલડી, મોટેરા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ક્યારે ફરશે તેમ તેમણે સવાલ કર્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આરોપોને નકાર્યા છે. તેમણે જણાવ્યું કે થલતેજ તથા વસ્ત્રાપુર એરપોર્ટ કામગીરીમાં વિકાસ માટે રોડની જરૂરિયાત હોય ત્યારે ટીપી ખુલ્લી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે. बुलडोजर वाली नीतियां चला रही है, कहीं ना कहीं गरीब विस्तारों में जाकर अपने बुलडोजर चलाती है. उन गरीबों को मकान देने में नहीं आते, 10 दिन पहले नोटिस दी जाती है और तोड़ दिया जाता है. ऐसे कई किस्से 1 महीने में और पिछले 2 महीने में सामने आए हैं. आज कांग्रेस पार्टी ने इस बात का विरोध किया है. જ્યારે કોંગ્રેસ જ્યારે આ આરોપ લગાવ્યા બિલકુલ પાયાવિહોણા છે. અલગ અલગ જગ્યામાં જ્યારે રોડ ડેવલપમેન્ટની જરૂરિયાત પડતી હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા 210, 212ની નોટિસ આપી ત્યાં આગળ રોડને ખુલ્લા કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર ઓછો થાય તે હેતુથી મહેસાણાની એક ખાનગી શાળાએ નવતર પ્રયોગ કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડ એક્ઝામમાં બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવા, ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવા તે સહિતની તમામ માહિતીથી પરીક્ષાર્થીઓ માહિતગાર થયા. વિદ્યાર્થીઓ પણ આ આયોજનથી ખુશ છે અને તેમનામાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થયો તેમ જણાવી રહ્યા છે. પ્રી બોર્ડ એક્ઝામ લેવાથી અમારો એક્ઝામ ફોબિયા હતો એ ખૂબ દૂર થયો. સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખવું, કઈ રીતે માહિતી ભરવી, સુપરવાઇઝર જોડે કઈ રીતે વાત કરવી અને બધી સ્ટીકર કઈ રીતે લગાવવા એ બધાની અમને માહિતી ખબર પડી. અને સ્પીડ રાઇટિંગ કરવાથી તમે 3 કલાકમાં આરામથી 2 પેપર લખી શકીએ. તેના માટે સ્પીડ રાઇટિંગ કરાવ્યું. પછી બોર્ડની એક્ઝામમાં ડર હોય તે ડર દૂર કરવા અમને પ્રી બોર્ડ એક્ઝામ અપાવી. 4 પેપરોની અમે વ્યવસ્થા કરી અને 4 પેપરો અલગ અલગ સ્કૂલમાં, મહેસાણાની જુદી જુદી સ્કૂલમાં પેપરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ 300થી વધારે બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ગઈ. 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 2 આયોજકો પોલીસની હાથવતમાં અને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર છે. દિલીપ ગોહિલ અને દીપક હિરાણી પોલીસની હાથવતમાં હોવાનું સામે આવ્યું છે. તો સમૂહ લગ્નના આયોજકોના ઠેકાણા અને ઘર ઉપર પોલીસે તપાસ કરી. રેલનગર સ્થિત ગેવાર આવાસ યોજનામાં પણ પોલીસે તપાસ કરી અને ગઈકાલે રાત્રિના જ આયોજકો ઘરે અલીગઢી તાળા લગાવીને ભાગી ગયા છે. તો 3 આયોજકોના નજીકના સગા અને સ્નેહીઓનો પોલીસ સંપર્ક કરી ફરાર આયોજકોને દબોચી લેવા કાર્યવાહી કરી રહી છે.
ટૂંક સમયમાં આયોજકો પૈકી એક હાથમાં આવે તેવું શક્યતા વ્યક્ત થઈ રહી છે. તો મવડી સ્થિત એક આયોજકની દુકાન અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ જિલ્લા કલેક્ટર, કમિશનર અને સાધુ સંતોના હસ્તે થયું. 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. 5 દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટશે. વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સાથે પાણી તેમજ આરોગ્યની ખાસ કાળજી રાખવામાં આવી છે. તો પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 5 દિવસ સુધી અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠશે અને અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે. ધજાનું જે મહાત્મ્ય છે એ મહાશિવરાત્રીના પર્વ કરતા પણ વિશેષ છે. આ ધજાનામાં જે સંતોના આપણે દર્શન થાય છે, મહાદેવનો આશીર્વાદ મળે છે, તો ખાસ આ જે ધજાનો જે લાભ લેવા માટે, ધજાના દર્શનનો લાભ લેવા માટે હું મુંબઈથી સહપરિવાર આવ્યો છું. આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોગ્ય પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આ ઉપરાંત પીવાના પાણીની વ્યवस्था પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે. कम से कम 15 से 20 लाख जितनी जनता हर साल एकत्र होती है. ये सनातन धर्म की एक पहचान भी है और इनसे पूरा प्रचार भी होता है, क्योंकि मेला का अर्थ है कि स्वयंभू आपको आप जो है एकत्र होना बिना निमंत्रण और आप चले जाना, इसका नाम मेला है. સુરતના એક પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે અને અચાનક ભેંસ ટેમ્પોમાંથી ઉતરીને લગ્ન પ્રસંગમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. ભાટેના વિસ્તારમાં આવેલ રજાનગર નજીક એક ટેમ્પોમાં ભેંસ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં ઉતરી પડી હતી અને નજીકમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં ફરી વળતા 7 થી 8 લોકો ઘાયલ થયા છે. બનાવને પગલે ઇજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી. તો ભેંસ ટેમ્પોમાં લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન ભેંસ ટેમ્પોમાંથી ઉતરી રસ્તા પર આવી ચડી હતી અને રસ્તામાં જે સમયે જાન જઈ રહી હતી તે દરમિયાન આસપાસના જે લોકો હતા તેમને પણ ઈજા પહોંચી હતી. માંગરોળના પીપોદરા વિસ્તારના સાગરીતો સાથે મળીને બુટલેગરે ઉત્પાત મચાવ્યો હતો. આ મામલે પોલીસે કોમ્બિંગ પેટ્રોલિંગ કરી બુટલેગર સહિત સાગરીતોની અટકાયત કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી, જેમાં પદ્મનાથ ઉર્ફ રાકેશ પકોડા નામના બુટલેગરને ઝડપી લીધો છે. તે અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો. મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આરોપીઓએ પેટ્રોલ બોમ્બ બનાવી વાહનો, ઘર અને દુકાનમાં આગચંપી કરી હતી. ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય 2 સાગરીતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે. આ ગુનામાં અંદાજે 15 થી 20 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના, એલસીબીના, એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે. આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર વર્તાઈ રહ્યો છે. ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા છે કમળાના 21 કેસ. કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધી ચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધવામાં આવ્યા છે. આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગચાળાને પગલે ધર્મજ દોડી આવ્યા તો રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી. આરોગ્યની 11 ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ. પંચાયતે લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરી. છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે. અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે. પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. જો કે 4 વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ દિવાલનું પણ કામ કરવામાં આવ્યું, પરંતુ તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેવું લાગી રહ્યું છે.
કરોડોના ખર્ચે આ ડેપો બનાવવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જે મુસાફરો અહીંયા આવે છે અને મુસાફરોને જીવનું જોખમ સામે આવ્યું છે. એસટી ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે તે આખો કમ્પાઉન્ડ વોલ જર્જરિત બન્યો છે. MP ગુજરાતની બસો આવે છે, અહીંયા પેસેન્જરો ઉતરે છે. વડોદરાના કરજણમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક છેતરાયો છે. કરજણ તાલુકાના કંડારી ગામના યુવક પાસેથી એજન્ટે કરોડો રૂપિયા પડાવ્યા છે અને દર્શન પટેલ પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિઝા અપાવવા એજન્ટને મળ્યા હતા. વિઝા અપાવવાના બહાને એજન્ટે 2,77 લાખ પડાવી લીધા. બોગસ એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી આચરી. ખુદ કુટુંબના ભાણિયાએ જ મામા સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ. તો ઓળખીતી એજન્ટ ટોળકીએ રોવડાવતા યુવક પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો વડોદરાના માંજલપુર સુબોધનગરમાં રહેતા 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ 2,77 લાખ રૂપિયા નાખ્યા છે. એ બધા પૈસા એમાંથી એવું કીધું કે 40-45 લાખ રૂપિયા જેવા કપાશે, બાકીના પૈસા તમારા બધા રિટર્ન આવશે એવું કીધું હતું. પણ આખી પેલી એ વાત કરું કે અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે, પછી પાછું થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું એને.